કેમ છો બાળ દોસ્તો? તમારી શાળામાં, તમારા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ છે જણાવશો? અરે અરે અરે, ઊભા રહો, ઊભા રહો. મને ખબર છે તમે શું કહેવા માંગો છો. ટેબલ છે, ખુરશી છે, ટ્યુબલાઇટ છે, પંખા છે, બરાબર ને? તો હું આજે તમને આ બધી વસ્તુઓના નામ સંસ્કૃતમાં જણાવું તો કેવી મજા પડશે? તો ચાલો આજે આપણે સંસ્કૃતમાં શાળાની અંદર આવેલી વસ્તુઓના નામ જાણીએ. શાલા વસ્તુની, શાળાની વસ્તુઓ. વર્ગખંડ, જલકૂપી, પાણીની બોટલ. કૃષ્ણ ફલકમ, કાળું પાટિયું. હરિત ફલકમ, લીલું પાટિયું. સ્યુત એટલે કે દફતર. ઉત્પીઠિકા એટલે તમે બેસો એ બેન્ચ. પુસ્તકમ, દંડદીપ. ટ્યુબલાઇટ, ગૃહકાર્યમ, પંખો. વ્યજનમ, લેખની એટલે કે બોલપેન. માર્જની એટલે ડસ્ટર. અંકની પેન્સિલ. સુધાખંડ ચોક. માપિકા માપપટ્ટી. વાતાયનમ બારી. માર્જની રબર. કપાટમ એટલે કબાટ. યોજિની એટલે સ્ટેપલર. ઉત્પીઠિકા એટલે ટેબલ. રંધ્રિકા એટલે પંચિંગ મશીન. આસંદઃ એટલે ખુરશી. આચાર્ય સામાજિક વિજ્ઞાનમ. ચરિત્રમ, ગણિતમ, ભૂગોલમ, વિજ્ઞાનમ. કરગજમ. જોયું કેટલું સરળ છે સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરવો? તો તમે પણ તમારી શાળાના વર્ગખંડમાં બધી જગ્યાએ જે વસ્તુઓ હોય તેના સ્ટીકર લગાવશો ને? હા, જરૂર લગાવશો. ધન્યવાદ.